ક્યાં તું ભુવાજીને બોલાવી રહી છે? મારી પત્નીને મગજની તકલીફ છે, મારે ડોક્ટર જોડે જવું પડશે. આપણે બધા ડોક્ટરને બતાવીને જોઈ લીધું, હવે મારે કશું નથી સાંભળવું. કાલે સવારે હું ભુવાજીને બોલાવું છું. ખોટું કોઈનું કરશો તો ચલાવી નહીં લઉં, ખોટું કોઈનું કરશો તો ચલાવી નહીં લઉં. જો વળગું હું તો માતા હવાર પડવાને નહીં દઉં. હો જોઈ લો ને તમે જૂના ચોપડા, દેવીઓના ઇતિહાસ ઉજળા. હાથમાં લીધા ઘઉં ચોખે ચોખ્ખું કહું, હાથમાં લીધા ઘઉં ચોખે ચોખ્ખું કહું. વેણ બોલે મારી માતા ખોટું થવારે નહીં દઉં. બોલે મારી માતા ખોટું થવારે નહીં દઉં. મમ્મી જો, હું આ બધામાં નથી માનતો. પ્લીઝ મને આ બધામાં ના નાખીશ. અને હા, મારી પત્નીને મેન્ટલ પ્રોબ્લેમ છે અને એનો ઈલાજ ડોક્ટર જોડે. તારો ઈલાજ તો મારી જોડે જ છે. બાણામાં નથી લીધું ઘી કદી ચમચી, તોય મેં દીવો કરી માતા છે પૂજી. મારી માતા છે જોને પ્રભુ રે વાળી, મારો ન્યાય લાવશે માં હોડે હોડોની. રોજ ઢાળજે ઘેર પઠરે તારા, વાગે ડાકલા ને આવે રે માતા. છૂટા જટીએ ધૂણે બૈરા રે તારા, ગામે ગામ થશે વાતો ના રે વાવટા. પેઢીએ ઉદય તણાઈ દઉં દુબળો વેપાર નહીં કરું, પેઢીએ ઉદય તણાઈ દઉં દુબળો વેપાર નહીં કરું. વેણ બોલે મારી માતા ખોટું થવારે નહીં દઉં. હો વેણ બોલે મારી માતા ખોટું થવારે નહીં દઉં. આમાંથી જેટલા પૈસા લેવા હોય ને એટલા લઈ લો, પણ પ્લીઝ મને અને મારી ફેમિલીને આ તકલીફમાંથી બહાર કાઢો. તારા પત્તાનું હું શું કરીશ? પત્તા? અમે વિશ્વાસ રાખ્યો તો તમે દગાડે રમ્યા, અડધી રાતે અમે ઉચાળા ભર્યા. પાપના તારા
કરશો તો જોઈ રહેશે નહીં ભાઈ. પણ મારી પત્નીને ખાલી આમાંથી બહાર નીકળી આપો. તારી કુળદેવી જા, ત્યાં તારી બધી જ તકલીફોનું નિવારણ મળશે. કરવા પડશે ભાઈ. એ હાથે હાથ ઘેર હું તાળા મારી દઉં, મેલી રે વિદ્યામાં હું પાછી નહીં પડું. વેણ બોલે મારી માતા ખોટું થવા નહીં દઉં. એ હાથમાં લીધા ગઉં ચોખે ચોખ્ખું કહું, હાથમાં લીધા ગઉં અલ્યા ચોખે ચોખ્ખું કહું. વેણ બોલે મારી માતા ખોટું થવા